જો આપણે બપોરા કરવા માટે બેસી ગયા છે ને બપોરામાં તો કાલ સાંજે આપણે જમણવાર હતું તેનું જ આપણે જો દૂધ પૂરી અને શાક અને સમોસા આપણે ખાવાના છે અને મમ્મી અહીં બેઠા છે. તો શરદ પૂનમ ક્યારે છે મમ્મી, આજે કે કાલે? હવે આજે છે ને કાલે છે. આજે છે ને કાલે. આપણે શેરીમાં ક્યારે ઉજવે છે? આપણે શેરીમાં કાલે કાલે છે. તો શરદ પૂનમ ગરબા છે. બરોબર. તો શરદ પૂનમ શા માટે આપણે ઉજવીએ, શું કરીએ શરદ પૂનમના દિવસે? યા દૂધ પૌવાને એવું ધરીએ પહેલેથી તમારા સમયમાં એ રીતના જ કરતા છે ને ગામડે? બસ હા એ જ આજ મને ચાલ્યું આવે છે આજે તો એવું કહેવાય કે આ દિવસે રાસ ગરબા. હા, રાસ ગરબા હોય એ મહારાસ લીલા કહેવાય કૃષ્ણ અને ગોપીનો. હા. અને આ સિવાય બીજું એમ હતું ને કહેવાય કે શરદ પૂનમના દિવસે છે ને ચાંદો 16 કળાએ ખીલેલો હોય અને ઈ તમે કળાઓની અંદર તમે બેસો ને તો તમને આખું વર્ષ કોઈ રોગ ન થાય ચામડીના, એવું હતું ને છે. 12 વાગ્યા સુધી 11-12 વાગ્યા સુધી બેહવું ને. હા. અને આ સિવાય આજ મૂક્યો છે ને મીકો છે ને તો એ સિવાય બીજું એમ હતું ને કહેવાય કે આ દિવસે છે ને માતા લક્ષ્મી ધરતી ઉપર આવે ને બધાને આશીર્વાદ આપે. તો ઘણા લોકો છે ને એ દિવસે માતા લક્ષ્મીની પૂજન અર્ચના હતા ને કરે, એવું હતું ને છે. કરતા અમુક હોય ને અમુક દેશમાં બધું હા, રાજ્યમાં અલગ અલગ હોય. હા, બધા એક જગ્યાએ એક સરખો તહેવાર ન હોય, અલગ અલગ હોય, અલગ અલગ જ હોય, એક જ તહેવાર પણ અલગ અલગ રીતે બધા ઉજવે. તો આ સિવાય તમને શરદ પૂનમની કઈ ખબર હોય તમે જરૂરથી કોમેન્ટ કરજો અને તમે આજે ઉજવવાના છો કે કાલે ઉજવવાના છો એ પણ કોમેન્ટ કરી દેજો. હા, ચાલો બધા બપોરા કરવા.